સમાજની વાત કરે છે. ભરતી કરવાની આવી નોકરીમાં કોને લીધા તમે? એક જ કુટુંબના 4 જણા. નામ મારે કોઈનું લેવું નથી. જેના છે ખબર છે? કોના? જેના છે? મારે કઈ કશું કહેવાનું નથી. તો એ 4 જણા તો એ કોના? કોંગ્રેસના એક મોટા નેતાના પરિવારના 4 લોકોને નોકરીએ ત્યાં આગળ લીધેલા. એક PMC ની અંદર આજની તારીખમાં રેકોર્ડ ઉપર જો હું ખોટું કહેતો જઈને તપાસ કરો, ચેક કરો. તો એનો મતલબ શું થાય છે? ચાબી ક્યાંથી ભરાઈ? વ્યવસ્થા ક્યાંથી થઈ રહી છે? આટલી જો આપણને સમજણપૂર્વક મને લાગે છે કે સમાજે વિચારવું પડે. માવજીભાઈ માટે મેં પહેલા દિવસ સુધી ક્યાંય નેગેટિવ બોલવાનું નહોતું વિચાર્યું, પણ ગઈકાલે વાત કરી ત્યારે મારે કહેવું છે કે માવજીભાઈ, તમે એક વખત ચૂંટણી લડ્યા એવું નથી. તમે 7 વખત ચૂંટણી લડ્યા છો, એક જ વખત જીત્યા છો, પણ 6 વખત બીજાને હરાવવા માટે કરી ચૂંટણી લડ્યા છો. 6 વખત. અને તે દિવસે આપણો સમાજનું હિત ક્યાં છે નથી જોયું. આ વખતે પણ MP સાહેબની સાથે કીધું ને કે 3-4 વખત, 2 વખત તો અપક્ષ લડીને કોઈ પણ રીતે. આ વખતે મારે આભાર માનવો પડે તેના મારવાડી પટેલ સમાજનો કે એમણે છેલ્લા દિવસે ફોર્મ ભરીને તૈયાર કરીને જતા હતા ને એ વખતે લઈને મારી ગાડી મૂકી ત્યાં ગમે એમ કરીને આમ કર્યું. જો એ ન કર્યું હોત ને તો હું એ ઘરે હોત. આ એમનું પ્લાનિંગ હતું. અપક્ષ ત્યાં આગળ હોત, ચૂંટણી લડો તો 25,000 મત લઈ જાઓ અને 20-25,000 લઈ જાઓ એટલે બાકી સામે જીતી જાઓ. તો સામે જીતવા માટેની ડિઝાઇન પહેલેથી બનાવેલી હોય છે. અને મારે કહેવું નથી કે દર વખતે કઈ રીતે તમે શું ને એમાં મારે હું પોતે એનો સાક્ષી છું. કોઈ પૈસા આપી જાય, કોઈ પૈસા આપે તો એના માટે કરી નાખે, સમાજને વેચી મારવાનો, સમાજના મત વેચી મારવાના. ત્યાં આગળથી કોઈ ફાઇનાન્સ કરીને આપે એટલા માટે કરીને સીધા આગળ સમાજનો મત ડાયવર્ટ કરી નાખવાના. અને સમાજ અને તોય પાછા જઈને કે આ સમાજ ભેગા તમે નથી રહેતા. તો સમાજ કયો? સમાજનું હિત કયું? સમાજનું હિત કયું? સમાજના મતોને ત્યાં ડાયવર્ટ કરીને પોતાને પૈસા મળી જાય એટલા માટે કરીને આખા સમાજને બારોબાર વેચી મારવાનું કામ કરે. એ સમાજનું હિત છે. અને અમે કઈ સમજતા જ નથી કોઈ લોકો. આ એક વખત નથી કર્યું, 7 વખત કર્યું છે. અને 7 વખતની આ વ્યવસ્થા છે. 7 વખતની. મારી તમને બધાને પ્રાર્થના છે